તળાજા મહુવા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ અલ્ટ્રાટેક કંપનીનો વિરોધ કરવામાં ભાવનગર બંધનું એલાન આપવાની પણ ચીમકી। તળાજા મહુવા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ અલ્ટ્રાટેક કંપનીનો વિરોધ કરવામાં આવતા પોલીસ સાથે મોટા પાયે ઘર્ષણ થવા પામ્યું હતું। આ ઘટનામાં અસંખ્ય ખેડૂતો પોલીસને પણ ઇજાઓ થવા પામી હતી। આ બનાવમાં ખેડૂતોની પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેના કારણે અનેક ખેડૂતોને ગંભીર ઇજાઓ થવા પામેલ। જે ઘટનાને લઈ આજ રોજ કલ હમારા યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ અને યુવાનો દ્વારા તળાજા મામલતદાર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું હતું અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ આવી છે। ઉપરાંત ન્યાય નહીં મળે તો આવતા ગુરુવારે ભાવનગર બંધનું એલાન આપવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। कल हमारा युवा संगठन की युवा टीम द्वारा आज तळाजा मामलतदार साहेब ने आवेदनपत्र आपीने रजूआत करवामां आवी हती कि जे बनाव આજથી 3-4 દિવસ પહેલાં મહુવા તળાજાના 10 ગામના ખેડૂતો સાથે બનાવ બન્યો છે। એ બનાવને લઈને જે એમના ઉપર ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી છે, એમના ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, તે વિષયને લઈને જે ખોટી ફરિયાદો દાખલ થઈ છે રદ કરવામાં આવે અને અત્યાચાર કરનાર અધિકારીઓ ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે એ માંગ સાથે આજે તળાજા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અને જો આનું નિવારણ નહીં આવે તો અમે આવતા ગુરુવારે ભાવનગર બંધનું એલાન પણ આપવાના છીએ। અમારો ઉદ્દેશ સમાજના અને જે પછાત કચડાયેલા લોકો છે એના ન્યાય માટે, એમના અધિકારો માટે લડતું અમારું આ સંગઠન એમના ન્યાય માટે હંમેશા અવાજ રજૂ કરે છે અને આવતા દિવસોમાં જો આ ન્યાય આપવામાં નહીં આવે, અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો ભાવનગર બંધનું એલાન આવતા ગુરુવારે અમે આપવાના છીએ। KTV ન્યૂઝ ગુજરાતી સાથે પ્રિન્સ ચૌહાણ, તળાજા।